જય શ્રી કૃષ્ણ બધાને। રાધિકાની ટેસ્ટી પ્લેટમાં આજ લઈને આવી છે મસાલેદાર ચોળાફળીની રેસીપી। જી હા, આ ચોળાફળી મેં પેકેટમાં કાચી જે આવતી હોય છે પાપડ જેવા શેપમાં, એવી આસ્વાદ કંપનીની ચોળાફળી લઈ લીધી છે અને સરસ તેને છે ને છૂટી પાડી દીધી છે અને પછી તેને કાતરથી ચોળાફળીના શેપમાં પટ્ટી જેવા આકારમાં મેં કટ કરી લીધી છે। તમે આને જે છે એ આખી પણ તળી શકો છો અથવા તો અડધી કાપીને પણ તળી શકો છો અને પછી મેં આવી રીતે નાના પીસ કરી લીધા છે। તમારે જેવડા પીસ રાખવા હોય એવા તમે કરી શકો છો, પણ નાની કરશો તો વધુ ફૂલશે અને વધારે પણ બનશે અને ખાવામાં પણ ક્રન્ચી સરસ લાગશે। આમાં મસાલો સાથે જ આવ્યો હોય છે તો એ જ મસાલો મેં આમાં સ્પ્રિંકલ કર્યો છે, જેનાથી એનો ટેસ્ટ એકદમ અદ્ભુત લાગે છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો। આ બાજુ મેં તેલ એકદમ ગરમ થવા મૂકી દીધું છે અને પછી થોડી ચોળાફળીને તેલમાં પાડી દીધી છે અને જોઈ શકો છો કેવી ફૂલેલી ચોળાફળી મારી બને છે। હવે બે બાજુ કલર ન પકડાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। આછા ગુલાબી રંગ જેવી થઈ જાય એટલે આપણી ચોળાફળી રેડી છે અને પછી આ રીતે બધી ચોળાફળી તળી અને આપણે તેને એક પેપર નેપકિન પર કાઢી લેશું અને પછી એમાં આવેલો જ મસાલો જે છે એ સ્પ્રિંકલ કરશું। તો આ થઈ ગઈ ચોળાફળી તૈયાર।